અમરેલી જિલ્લાના ફતેપુર ગામની પવિત્ર ધરતી પર એક એવું દિવ્ય સ્થાન છે જ્યાં લોકો હાથ ફેલાવીને વાંગતા નથી પરંતુ માથું નમાવીને વિશ્વાસ અર્પણ કરે છે। આ ધામ છે ડોરાવાળી ખોડિયારમાંનું। સુરત શહેરનો એક ભક્ત એવો સમય જોયો જ્યારે તેનું જીવન સંપૂર્ણ રીતે અટકી ગયું। ધંધો બંધ, દેવા માથે ચડ્યા, સંબંધો દૂર થયા અને આશા ધીમે ધીમે તૂટી ગઈ। દરેક દરવાજો બંધ લાગતો હતો। એક ક્ષણે એ ભક્ત બોલ્યો, હવે જો કોઈ બચાવી શકે તો માત્ર ઢોરાવાળી ખોડિયારમાં જ। એ ભક્ત ફતેપુર સ્થિત માના મંદિરે આવ્યો। કોઈ માંગ નહીં, કોઈ ફરિયાદ નહીં, માત્ર ભેંજાયેલી આંખો અને અડગ વિશ્વાસ। દીપ પ્રગટાવીને કહ્યું, માં, મને રસ્તો દેખાડજે, નહીંતર મને તારા ચરણોમાં સ્થાન આપજે। એ જ રાત્રે બધું બદલાઈ ગયું। જે રસ્તા બંધ હતા એ રસ્તાઓ ખુદ ખુલી ગયા। જે કામ અશક્ય લાગતું હતું એ સહેજમાં શક્ય બની ગયું। ભક્ત સમજી ગયો, આ સંયોગ નથી, આ તો ફતેહપુરની ધરતી પર બિરાજમાન ઢોરાવાળી ખોડિયારમાંનો જીવંત પરચો છે। આજે પણ ફતેહપુર ગામ અને આસપાસના વિસ્તારમાં લોકો ગર્વથી કહે છે, અહીં માગવાથી નહીં પરંતુ માનવાથી પરચા થાય છે અને આખો વિસ્તાર ગુંજે છે, જય ઢોરાવાળી ખોડિયારમાં।